તો ગુડ મોર્નિંગ ગાઈસ, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા ઠંડી ફરવા જવું છે થોડુંક, તો આવી ગયા છે ગાય તૈયાર છે દુકાને. 4 વાગ્યાનો આવો પણ 7 વાગી ગયા અને માહોલ જો અંધારું છે અને ધીમે 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 પાપા પગલી કદાચ સુરત દાદા આવે છે. હવે મસ્ત મજાનું વાતાવરણ છે. તો ગાઈસ આપણા સફરની શરૂઆત થાય છે. હવે 2 ગાડીઓ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે શરૂઆત કરીએ છીએ સફરની. એટલામાં અમારા લાલભાઈ આવી ગયા. લાલભાઈ જો આવી ગયા લાલભાઈ. લાલુ મને જરીકે જપ નહીં પડતો, જરીકે જપ નહીં. જો લાલભાઈ આવી ગયા. એક બાજુ કાલા ઘોડા તૈયાર છે, એક બાજુ વ્હાઈટ ઘોડા તૈયાર. 2 ગાડીઓ તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ અને કિંગ ઉપર છે. આપણને મળી ગઈ આપણી ડ્યુટી, કાળા વાઘને છોડીને ફરવાનો. કાળો વાઘ અમારો ઓછો નહીં. જોઈ લો, કાળો વાઘ, કાળો ઘોડો, કાળી ગાડી, ધોરી ગાડી, ભૂરી ગાડી અને કાળો વાઘે ઉતારવાનું ચાલુ કરી દીધું. કાલો અને આપણે ભાઈ જોઈ લો કાળા વાઘ જોડે. જબરજસ્ત ઠંડી લાગે. હવારનો મોસમ છે. વાગ્યા છે 7:30. જવાનું હતું 5 વાગે ત્યાં કરવાનું હતું, એની જગ્યાએ 7:30 થઈ ગયા. અહીં વહેલું મોડું થાય એટલે હજી પાછું મોડું થવાનું. વહેલા આવે એવું લાગતું નહીં. પણ અજય કાલો આ માનતો નહીં યારું. ગોળા જેવો ગોળો થઈ ગયો. કાર્યા એ બીજા કૂતરાને જોઈ ગયો ને એટલે નહીં ગોઠે. લડવાનો બહુ શોખ હોય. ગાડી કાઢી છે બહાર. ધીમે 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 એક ગાડી બહાર આવી ગઈ અને હવે બીજી આવે. હા લબક જબક કરતા આવે. હા બીજી ગાડી બહાર આવી ગઈ. બે ગાડીઓ આવી ગઈ. આપણે તો ભાઈ સફરની શરૂઆત થઈ ગઈ છે અને ગાડી દોડાઈ, કેમ કે થતું હતું મોડું. ચાલુ પહોંચી રહીશું કેમ કે બહુ ટાઈમ લેવા મોડે છે. ઠંડી લાગે જબરજસ્ત. જેમ જેમ તાપ આવે એમ ઠંડી લાગે. હવે જોઈએ જમનું થાય શું થાય. આપણો બંકો ઉભો છે. ચાર્જરની પિન તૂટી ગઈ હતી એટલે લેવા ઉભા રહ્યા ચાર્જર. પહેલા તો મસ્ત મજાનો રસ્તો છે અને બાજુમાં નેર. એ નેરના પારે પારે જઈએ છીએ, જે 25 કિલોમીટરનું અંતર છે. સેમ એકદમ મસ્ત રસ્તો. થોડી લીલોતરી આવે, થોડો તાપ આવે. એક બાજુ કેનાલ છે, નર્મદાની મોટી કેનાલ છે. એ બધું જોવાની મજા આવે. બાકી જો લીલોતરી એકદમ મસ્ત ટનાટન લીલોતરી છે અને રસ્તો બી એકદમ સુપર રસ્તો છે. આમ બાકી ધીમે 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 જઈએ ને તો આનંદ લેતા જઈએ ને તો બહુ મજા આવે. એવો એકદમ મસ્ત સુપર રસ્તો છે. બહુ ખાડા ટેકરી નહીં, પણ હા બમ્પ વધારે છે આ રસ્તા પર, એટલે સ્પીડ લિમિટમાં જવું પડે તો મજા આવી જાય. બાકી તો શું કહેવાય, ખાડા તો સહેજે નહીં રસ્તા, પણ એકદમ જબરજસ્ત રસ્તો બનાવેલો છે.
આપણે પહોંચી ગયા મરતોલી ધામ, ચેહર માતાના ધામમાં પહોંચી ગયા છે. મસ્ત મજાનું ચેહર માતાનું મંદિર છે અને મસ્ત રીતે બહુ જબ્બર મંદિર છે. એકવાર દર્શન કરવા આવો અને લાભ લો. બહુ સુપર મંદિર છે. જો ગાઈસ હેલો ગાઈસ, અમે જેવે રસ્તે આયા સિંગલ પટ્ટી રસ્તો ખાડા ટેકરા વાળી ઓફ રોડિંગ વાળો રસ્તો, પણ આપણને કઈ ફરક પડે એવું છે નહીં. કેમ કે આપણી જોડે છે જોઈ લો બ્લેક ઘોડા. પણ જે પાછળ બીજી ગાડી આવે એમને બચારા હલવાઈ જવાના. એમને હાઈવે રોડની ગાડી, ઓફ રોડિંગમાં જરીકે ચાલે ને એવી ગાડી એમની જોડે. આપણી જોડે આજ તો જુટાઈ લીધો બ્લેક ઘોડો. બહુ બોઈડિયો મોટી થઈ. આપણે આવી ગયા હતા, ગાડી બેઠા તો સીટ બેલ્ટ વગર. અત્યારે ઉડકાર આવે. ડેન્જર ઝોન રસ્તો છે, ફૂલ ડેન્જર ઝોન રસ્તો. શું કેવું તાર ડ્રાઈવર? હા, રસ્તો અતિશય ખરાબ. આવાના આવે તો ખાડા, કશું ફરક ના પડે. અને આ ગાડી હોય ને, આવી ગાડી તો પાછું બહુ ફરક પડે. આ ગાડી બહુ ફરક પડે. ત્યાં કરાવી દે. પણ આપણી જોડે તો આવી રસ્તા આવડે સ્કોર્પિયો. જો આ મસ્ત બ્યુટીફુલ એક મંદિર આવ્યું છે, સુપર મંદિર, મહાકાલી ધામ. આપણે જવાનું છે બેચરાજી, 8 કિલોમીટર. બેચરાજી માતા મંદિર આ બાજુ બધું આકોબા. આપણે તો ચાલે મસ્ત હાઈવે આવી ગયો. હાઈવે પર હેડ્યા. મેં ઓના હાઈવે જ કહેવાય. જુઓ, જે રસ્તામાંથી અમે નીકળ્યા ને એ રસ્તા પર ત્યાં રસ્તે આવ્યા ને તમે તો ઓના હાઈવે જ કહીએ. કેમ કે એકદમ ઉબડ ખાબડ રસ્તો હતો. આવી ગયા છે સિટીમાં, જોઈ લો સંખલપુર. પછી આપણે જઈશું મસ્ત મજાના સંખલપુર મંદિરે દર્શન કરીએ. હવે આપણે ઘરે જવા પાછા નીકળી ગયા છીએ. સંકલ્પ જવા પાછા નીકળી ગયા. મોટા ભાઈ તો ઘરે કીધે જઈએ હવે. હજુ પણ કોઈ મોઢેરામાં સૂર્ય મંદિર આવે, સૂર્ય મંદિરે ટાઈમ મળે તો ઓટો મારીશું. એટલામાં આવી ગયું આપણે મોઢેરા સૂર્ય મંદિર. હવે સૂર્ય મંદિરે કેમ બધું ફરી પછી ડાયરેક્ટ નીકળી જઈશું ઘર માટે. સૂર્યની પેઢી કિરણ બોલાવી ફરી હોમથી આખા મંદિરમાં Hello.